નમસ્કાર મિત્રો, વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે। આજે રવિવાર અને આજે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની લેવામાં આવેલી પરીક્ષા અને આપ સૌ એમાં વ્યવસ્થિત તમે જવાબ લખીને આવ્યા હશો, એટેન્ડ કરીને આવ્યા હશો। હવે એક મહત્વનો પ્રશ્ન એ રહે આપણો કે હવે આનું સોલ્યુશન શું છે। જો સોલ્યુશન મળી જાય તો કેટલા ગુણ થશે એનો એક એમ કહ્યું કે તારણ મળી જાય। તો મિત્રો, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી શબ્દ ભંડોળ એનું સોલ્યુશન તમને અત્યારે સચોટ રીતે એનું સોલ્યુશન આપવા માટે અહીંયા આપણે હાજર થયા છીએ। જીએસઆરટીસી ડ્રાઈવર પેપર સોલ્યુશન આજની તારીખ 28/1/2024 અને આજના ગુજરાતીના એક સવાલમાં શું જવાબ આવી શકે અને શું જવાબ હોવો જોઈએ એની ચર્ચા આપણે કરી લઈએ। એક સવાલ આપણે તમારી સમક્ષ મૂકતા જઈએ છીએ। આપ સૌને શુભેચ્છા કે આપના જવાબો એમ કહેવાય કે મૂળ જે એમ કહેવાય કે હકીકતના જે જવાબ છે એની નજીક રહે એવી શુભેચ્છા આપ સૌને। ચાલો, સૌથી પહેલો સવાલ, શિરામણ શબ્દ માટેનો શબ્દ સમૂહ કયો? આ સવાલ મિત્રો શબ્દ સમૂહ માટેનો સવાલ હતો અને શિરામણ શબ્દનો સાચો જવાબ પૂછ્યો હતો કે શબ્દ સમૂહ કયો? તો એ સામા માણસનું મોં દેખી શકાય તેવો સવારનો સમય, બી એક નાનું બેધારું હથિયાર, સી માથા પરની કલગી કે ડી સવારનો નાસ્તો। તમને ખ્યાલ છે કે સવારનો નાસ્તો એટલે શિરામણ અને એના માટે આપણે ત્રણ શબ્દો છે, ખ્યાલ છે તમને। તળપદી ભાષામાં એક તો શિરામણ, બીજો રોંઢો અને ત્રીજો શબ્દ વાળું। રોંઢો એટલે બપોરનું જમણ અને વાળું એટલે સાંજનું જમણ અને સવારનો જેમ કહેવાય કે નાસ્તો હોય એના માટે શબ્દ છે શિરામણ। ચાલો, આ એમનો જવાબ હતો, ડી જવાબ આવશે પહેલામાં। બીજો સવાલ, નીચેમાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી મિત્રો? જો આ એક વચન બહુવચન તો મગ, આ મગ શબ્દ છે એનું બહુવચન ન થાય, એક વચન ને બહુવચનમાં એક સમાન જ શબ્દ રહે। એટલે અહીંયા પ્રશ્ન એમ કર્યો છે કે સંજ્ઞા બહુવચન નથી એમ કીધું છે એટલે એક વચન છે એમ। મગ પોતે બહુવચન શબ્દ છે, એક વચનમાં પણ આ રીતે જ વપરાય અને બહુવચનમાં પણ આ રીતે વપરાય। સમાચાર, બી, સી અભિનંદન અને ડી પ્રેમ। તો તમે જોશો પ્રેમ અને અભિનંદન આ બંને શબ્દો મિત્રો ભાવવાચક સંજ્ઞા છે જેનું બહુવચન થાય નહીં અને મગ છે એ સમૂહવાચક સંજ્ઞા છે એટલે એનું પણ બહુવચન ન થાય। જ્યારે અહીંયા એક શબ્દ એવો છે સમાચાર કે સમાચાર શબ્દનું બહુવચન પણ થઈ શકે, સમાચારો, સમાચાર, સમાચારો, વધુ હોય સમાચાર તો સમાચારો શબ્દ બોલી શકે। મગ છે એનું બહુવચન ન કરી શકો। પછી અભિનંદન અને પ્રેમ એ શબ્દનું પણ બહુવચન તમે કરી શકો નહીં। અહીંયા શબ્દ કીધો છે સંજ્ઞા બહુવચન નથી, તો એક વચનમાં આવેલી શબ્દની સંજ્ઞા છે અહીંયા બી, સમાચાર। મગ એ બહુવચન ગણાય, અભિનંદન બહુવચનમાં ગણાય, પ્રેમ પણ બહુવચનમાં ગણાય। એ રીતે જોતા બી છે એ બહુવચન નથી મિત્રો। સમાચારનું બહુવચન થાય સમાચારો। તમને કાંઈ સમાચારો મળ્યા, વધુ સમાચાર હોય તો એના માટે સમાચારો શબ્દ પણ વાપરી શકો। જવાબ બી છે અહીંયા। આગળ જઈએ, ત્રીજો સવાલ, સૌરાષ્ટ્રી બોલીમાં અત્યારે શબ્દ માટે કયો શબ્દ બોલાય છે? કાઠિયાવાડી બોલી મિત્રો, સૌરાષ્ટ્રી બોલી છે એમાં અત્યારે શબ્દ માટે અટાણે, અટાણે શબ્દ જુઓ, અટાણે, તાણે નહીં, ચ્યાં નહીં અને ઓલું પણ નહીં। ઓલું એટલે પેલું અને ચ્યાં એટલે ક્યાં, પણ ચ્યાં શબ્દ છે સૌરાષ્ટ્રી બોલીનો શબ્દ નથી। તાણે એ પણ શબ્દ કહેવાય કે સૌરાષ્ટ્રી બોલીમાં નથી। અટાણે એટલે અત્યારે, એટલે અહીંયા જવાબ બનશે સૌરાષ્ટ્રી બોલીમાં ત્રીજા સવાલનો બી। નેક્સ્ટ, તત્સમ શબ્દ શૃંગ નો તદ્ભવ શબ્દ કયો? શૃંગ, તત્સમ શબ્દ એટલે સંસ્કૃત વાળો શબ્દ, શૃંગનો અર્થ થાય ટોચ, શિખર એવો અર્થ થાય। એનો તદ્ભવ શબ્દ કયો છે એ કહેવાનો છે। તદ્ભવ શબ્દ એટલે આપણી સામાન્ય બોલીમાં જે શબ્દ હોય તે, એ શિખર, બી શીખ, સી શીંગડું અને ડી સોહાગ। તો અહીંયા તમને શૃંગનો નજીકનો શબ્દ શિખર લાગશે પણ શિખર પોતે તત્સમ શબ્દ છે એટલે એને નહીં લઈએ। શીખ શબ્દ છે એ દીર્ઘ શીખ છે એટલે કહેવાનો મતલબ શિખામણના અર્થમાં છે એટલે શૃંગ સાથે લેવા દેવા નથી। પણ હા, સી વાળો શબ્દ જુઓ, શીંગડું, શીંગડું એટલે શૃંગ, શૃંગનો તદ્ભવ શબ્દ બન્યો શીંગડું। જુઓ એના ઉપરથી બનેલો સામાન્ય આપણી સામાન્ય બોલચાલમાં બોલતા એવો શબ્દ। તો ચોથામાં સી જવાબ આવશે। પાંચમો સવાલ, હસ્વ અને દીર્ઘ આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કયું? તો હસ્વ દીર્ઘ એ કેવા પ્રકારના સ્વરો છે? પહેલી વાત એ, કોઈ પણ સ્વર હોય તો અ, આ, ઈ, ઉ બધાનો ઉચ્ચાર કંઠમાંથી થાય છે મિત્રો। કોઈક અગ્રભાગમાંથી થાય, કોઈ પૃષ્ઠભાગમાંથી થાય છે, કોઈ મધ્યાગ્રહમાંથી થાય છે, પણ હા, સ્વરો મોટા ભાગના બધા કંઠ્ય સ્વરો છે। તો કંઠમાંથી, દાંતમાંથી, હોઠમાંથી, કંઠ અને તાળવામાંથી, પણ કંઠ અને તાળવામાંથી નહીં, પણ અહીંયા બે જ સ્વરો આપ્યા છે એટલે આ બંને સ્વરોનું ઉચ્ચાર કંઠમાંથી થાય છે મિત્રો।
એટલે હસવાવું દીર્ઘવું આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે મિત્રો, એ જવાબ આવશે. નેક્સ્ટ આગળ જઈએ. બીજી વાત આગળ જતા એક મહત્વની વાત, આવું જ ગુજરાતી એમ કહેવાય કે ભાષા અને શબ્દ ભંડોળ કરવા માટેની એક બેચ CCE ની જો તૈયારી તમે કરતા હો મિત્રો, તો એના માટેની પણ એક ગુજરાતી પ્રિલિમ્સ માટેની એક બેચ જે અત્યારે 15 માર્ક્સનો સુઆયોજિત આખો રોડ મેપ એક આખો તૈયાર કરી દે અને મૂળમાંથી અને ઊંડાણમાંથી તમારો ગુજરાતી ભાષાનો જેમ કહેવાય કે એક પ્રશ્ન છે તો એ મૂંઝવતો પ્રશ્ન આ એક બેચથી સોલ્યુશન થઈ જાય એમ છે. 499 ફક્ત આ કોર્સની એમ કહેવાય કે પ્રાઇસ છે, 4 મહિનાની વેલિડિટી છે અને બીજું મારા દ્વારા જ આ આખી બેચમાં ગુજરાતી ભાષા તૈયાર કરાવવામાં આવે છે. તો વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વેબનગર એપ્લિકેશનની અંદર આ આખો કોર્સ ઉપલબ્ધ છે. અત્યારે તમે એનો ડેમો લેક્ચર પણ જોઈ શકો છો. વધારે માહિતી માટે 76 23 82 50 50 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. તો આ વાત કરી એક જાહેરાતની. હવે બીજું છઠ્ઠો સવાલ જુઓ, હિન્દુ સમાજ આ કયા પ્રકારનો સમાજ છે? જુઓ, હિન્દુ સમાજ એ કયા પ્રકારનો સમાજ છે? 4 વિકલ્પ છે મિત્રો. એ મધ્યમ પદલોપી, બી તત્પુરુષ સમાસ, સી કર્મધારય સમાસ અને ડી દ્વંદ્વ સમાસ. મિત્રો અહીંયા તમે આ સમાસને પ્રશ્ન પૂછશો ને કે કોનો સમાજ, તો કે હિન્દુઓનો સમાજ, હિન્દુનો સમાજ. તો જ્યારે નોની નુના પ્રત્યય મૂકવા પડે અને જો તમારે બે સમાસના પદો છે એનો વિગ્રહ થતો હોય તો એ તત્પુરુષ સમાસ હોય મિત્રો. કયો સમાસ હોય? તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ છે ને એ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે, એનો વિગ્રહ થાય છે. અહીંયા સીધો જવાબ મળે છે. જુઓ, કોનો સમાજ? તો કે હિન્દુઓનો સમાજ. તો અહીંયા સીધો તત્પુરુષ સમાસ. એ, સી કે ડી એવા કોઈ જવાબ આવશે નહીં મિત્રો. તો હિન્દુ સમાજ એ તત્પુરુષ સમાસ છે. જુઓ આગળ જઈએ. 7મો સવાલ, દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. આ પંક્તિમાં કયો અલંકાર છે? આ અલંકારનો સવાલ છે મિત્રો. તો અહીંયા 4 અલંકાર આના ઓપ્શન આપ્યા છે. એ શબ્દાનુપ્રાસ, બી ઉત્પ્રેક્ષા, સી અંત્યાનુપ્રાસ અને ડી વર્ણાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ હોય ને મિત્રો, એમાં શબ્દોનો પ્રાસ મળતો હોય, શબ્દોનો પ્રાસ મળતો હોય, બરાબર. બીજી વાત, બી ઉત્પ્રેક્ષા, એમાં જાણે રખે શકે. અહીંયા તમે આ જોશો ઉપરની પંક્તિમાં, એમાં કાંઈ જાણે રખે શકે કાંઈ છે નહીં, શબ્દોનો પ્રાસ મળતો નથી મિત્રો. બે ઉપર ચોકડી. વર્ણાનુપ્રાસમાં એકનો એક વર્ણ વારંવાર આવે, વ વ વ ક ક ક એમ એકનો એક વર્ણ તમને વારંવાર જોવા મળે, પણ એવું પણ અહીંયા કાંઈ દેખાતું નથી. પણ અંત્યાનુપ્રાસ અલંકાર જુઓ મિત્રો, આની વાત કરી દો, જેમાં પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ ને બે વચ્ચે પ્રાસ મળતો હોય તો એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. દુર્યોધન પ્રેષિત દૂત એક, તો અહીંયા એક શબ્દ જુઓ. દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, તો જુઓ એક અને છેક પંક્તિના છેડે છેડે છે. છેડે છેડે જ્યારે પ્રાસ મળતો હોય ત્યારે એના અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. એટલે શબ્દાનુપ્રાસ નહીં આવે, ઉત્પ્રેક્ષા ન આવે, વર્ણાનુપ્રાસ પણ ન આવે. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ એક છે, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ છેક છે. એક છેક પ્રાસ મળે છે, છેડે મળે છે, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય મિત્રો. ચાલો, 7માનો સવાલ ક્લિયર થયો. આગળ જઈએ. ગુરુ 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 છંદમાં આ પ્રકારની રચના કયા ગણની છે? તમને 8 ગણ મિત્રો આવડતા હોય તો આ થઈ જાય. આ બધું બહુ મિત્રો જૂનું છે. આ હકીકતે આ બધી ચર્ચાઓ અને એમ કહેવાય કે જે એમ કહેવાય કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ કરે છે એના માટે આ બધું સામાન્ય છે મિત્રો, બરાબર. ગુરુ ગુરુ ગુરુ. હવે ગુરુ 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 એટલે પહેલો ગુરુ, બીજો ગુરુ અને ત્રીજો ગુરુ. ગુરુ અક્ષર હોય એના માટેનો ગણ છે, જુઓ કહેવાય ને કે એનો ગણ ગુરુ છે, પણ એના જે ત્રણેય ગુરુ હોય તો એના માટેનો માતારા એવો ગણ બને. ગુરુ ગુરુ ને ગુરુ. માતારા ગણ છે એમાં 3 ગુરુ 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 આવે ઉપરના પ્રમાણે, બરાબર. તો માતારામાં જે પહેલો અક્ષર છે ને એમાં માત્રા કાઢીને એનો ગણ ગણાય તો મ ગણ ગણાય. તો અહીંયા જોશો મ ગણ ક્યાં છે? તો કે અહીંયા છે. આ ર ગણ એટલે હકીકતે રાજભા ગણ થયો. આ ત ગણ એટલે તારાજ ગણ થયો. જુઓ અહીંયા ય ગણ એટલે યમાતા ગણ થયો. તો આમાં ત્રણેયમાં કહેવાય કે ત્રણેય ગુરુ ગુરુ નથી આવતા. ત્રણેય ગુરુ ગુરુ નથી, આમાંય ત્રણેય ગુરુ નથી, આમાંય ત્રણેય ગુરુ અક્ષર નથી. એક ફક્ત માતારા જે ગણ બને એમાં ત્રણેય ગુરુ અક્ષર આવે અને મ ગણ. એટલે અહીંયા આ સવાલનો જવાબ મ ગણ ડી છે, જેમાં ત્રણેય અક્ષરો ગુરુ હોય છે. મ ગણની અંદર 8 ગણ છે છંદના મિત્રો, અક્ષરમેળ છંદની અંદર. તો આ 8માનો સવાલનો જવાબ. નેક્સ્ટ, આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયો ક્રુદંત દર્શાવે છે? અહીંયા દુનિયા નવી થતી જાય છે એવો એક અહીંયા વાક્ય આપ્યું છે, વિધાન આપ્યું છે ને એમાં થતી એનો આપણે ટૂંકમાં જોવાનો છે ક્રુદંત. પણ અહીંયા એક મહત્વની વાત કરી દો, થતી, થતો, થતું, થતા,
તો તમે જોશો કે આમાં મૂળ ક્રિયાના છેડે તોતી તુતા પ્રત્યય લગાડાય છે. તમે જો કૃદંતનો અભ્યાસ કર્યો હોય તો તોતી તુતા એવા પ્રત્યયો વર્તમાન કૃદંતમાં લાગે મિત્રો. વર્તમાન કૃદંતના પ્રત્યયો છે આ, એટલે આ કૃદંતનો પ્રકાર થાય વર્તમાન કૃદંત, જે તમને વિકલ્પ એ ની અંદર જ જોવા મળે. કૃદંત 6 પ્રકારના છે, એનો અભ્યાસ કરી લો મિત્રો, એટલે આવડે તમને. વર્તમાન કૃદંત તોતી તુતા, જવાબ અહીંયા બનશે 9 નો એ, વર્તમાન કૃદંત. આગળ જઈએ, નીચેમાંથી ભાવે વાક્ય ઓળખો. ભાવે વાક્ય હોય ને એમાં મોટા ભાગે આયુ પ્રત્યય આવે ક્રિયાપદના અંદર. ક્રિયાપદની અંદર આયુ પ્રત્યય આવે, કર્મની ગેરહાજરી હોય, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે કર્મની ગેરહાજરી હોય અને સિદ્ધિ ક્રિયાની પ્રધાનતા જોવા મળે એવા વાક્યને ભાવે વાક્ય કહેવાય. હવે એને ઓળખવા માટે તો કે કર્તા છે એ થી પ્રત્યય, દ્વારા પ્રત્યય લઈને આવે, વડે પ્રત્યય લઈને આવે, અને ક્રિયાપદ છે મોટા ભાગે આયુ પ્રત્યય લે. નપુ સંકલિંગ નકા એમ કહેવાય કે ઉકારાંત પ્રત્યય લઈને આવે એ ભાવે વાક્ય. હવે તમે આયુ જોશો તો તમને ખબર પડશે ક્રિયાની અંદર તો લડાવાય, મીંચાઈ ગઈ, જો અહીંયા સીધું ખવાય છે, અહીંયા તો એને પ્રિન્ટિંગ એમ કહેવાય કે ભાષાકીય ભૂલેઈ કરી છે, ખવાયનું ખયાવ થઈ ગયું છે. અને જો હસાયું, જો હસવું હસાયું, મૂંઝાલથી તિરસ્કાર ભર્યું હસાયું, આ તમારો જવાબ હતો બી. આ ભાવે વાક્ય છે મિત્રો, આ ભાવે વાક્ય છે બી, મૂંઝાલથી તિરસ્કાર ભર્યું હસાયું. જો અહીંયા આયુ પ્રત્યય આવ્યો, આના ઉપરથી આવી એમ કહેવાય કે તમે જો થોડીક ટેકનિક વાપરો તો તમારે આ બધા જ એમ કહેવાય કે પ્રશ્નોના જવાબ સાચા પડે. ખૂબ સરસ મજાનું ગુજરાતી વ્યાકરણ આ ડ્રાઈવર, તમારું GSRTC ડ્રાઈવરની પરીક્ષામાં ખૂબ સરસ મજાનું આ ગુજરાતી વ્યાકરણ હતું. તમારે ખૂબ એમ કહેવાય કે ગ્રેસિંગ થઈ શકે એવું હતું. જુઓ અહીંયા નીચેમાંથી ભાવે વાક્ય ઓળખો તો આ બી 10માનો બી જવાબ આવશે, મૂંઝાલથી તિરસ્કાર ભર્યું હસાયું. આગળ જઈએ તો હવે એક મહત્વની જાહેરાત જુઓ. આવું બધું ગુજરાતી વ્યાકરણ કરવું હોય અને હજુ આગળની પરીક્ષાઓ તમે દેવા માંગો છો અને વ્યવસ્થિત એમ કહેવાય કે તૈયારી રાખવા માંગો છો કે ભાઈ જે ગયું પેપર એ ભલે ગયું, પણ હવે જે પેપર દેવાના છીએ એના માટેની ગુજરાતીની આવી તૈયારી કરવી હોય તો તમારા માટે સુવર્ણ તક છે મિત્રો. આવતીકાલથી જ એક ફ્રી સેવા નામની ગુજરાતી લાઈવ બેચ શરૂ થઈ રહી છે. CCE પરીક્ષા, ફોરેસ્ટ પરીક્ષા આપવાના છો, કોન્સ્ટેબલ પરીક્ષા, PSI પરીક્ષા, કોઈ પણ આવનારી ગુજરાત સરકારની પરીક્ષા આપવા માંગો છો જેમાં ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દ ભંડોળ આવતું હોય તો મિત્રો આ બેચ ફ્રીમાં છે. ગુજરાતી લાઈવ બેચ છે આ મિત્રો. અને બીજી મહત્વની વાત કે આ જે ફ્રી સેવા છે, આ લાઈવ બેચ અમારી વેબનગર એપ્લિકેશનની અંદર તમારે જોડાવાનું રહેશે. આ YouTube લાઈવ બેચ નથી મિત્રો, પણ હા ચોક્કસ આની એમ કહેવાય કે જાહેરાત, અને જો વધારે માહિતી જોતી હોય તો તમને અહીંયા એમ કહેવાય કે નંબર પણ આપેલો છે અમારો. આ નંબર આ ડિસ્ક્રિપ્શનમાં પણ હશે. ચોક્કસ તમે એમાં ટૂંકમાં કોલ કરો અથવા તો ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈને વેબનગર નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, એની અંદર આ ફ્રીમાં તમે જોઈન થઈ શકો એમ છો. આમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી શબ્દ ભંડોળની વિગતે વાત થવાની છે, તો તમને આ સીધો જ ઉપયોગ આનો તમે પરીક્ષામાં કરી શકો. જેમ આજની પરીક્ષા હતી અને 2-3 માર્ક એમ કહ્યું કે ગુજરાતીના ગુમાવ્યા છે, જતા રહ્યા છે, સાવ સામાન્ય સવાલ હતા છતાંય, તો એનું વધારે સારી રીતે તૈયારી આયોજન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો આ એની એક બેચ, ફ્રી સેવા બેચ, ગુજરાતી લાઈવ બેચ મિત્રો, બરાબર. અને આગળ જઈએ હવે તો આખું એનું શેડ્યુલ છે. જુઓ આવતીકાલથી તે 19/1 એટલે આવતીકાલથી સોમવાર છે અને સવારે 8 વાગે મિત્રો, 8 વાગે આ લાઈવ બેચ અમારી એપ્લિકેશનની અંદર શરૂ થઈ જશે, યુટ્યુબની અંદર નહીં. તમે જોઈ શકો છો અહીંયા 29, 30, 31, 1, 2, 3, 4, 5, 6, 7, 8 તારીખ સુધી આ બેચ ઉપલબ્ધ રહેવાની છે. એમાં જો આ બધા મુદ્દાઓ પણ લેવાના છે: જોડણી, સમાસ, સંધિ, વાક્ય પરિવર્તન, લેખન શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, જોડણી સમાસ, લેખન શુદ્ધિ, આ બધા મુદ્દાઓ આની અંદર સમાવિષ્ટ થઈ જશે મિત્રો. એની ચર્ચા થવાની છે આવતીકાલથી જ, અને સવારે 8 થી 9 આનો સમય હોય છે. તો મિત્રો આ જોઈ લો, વેબનગર એપ ડાઉનલોડ કરો અને ફ્રીમાં તૈયારી કરો. આ ગુજરાતી ભાષા અને ફ્રી લાઈવ બેચ આ જે છે એ અમારી વેબનગર ડિજિટલ એપની અંદર આ તમે એટેન્ડ કરી શકશો. લાઈવ છે બેચ મિત્રો, તમે કોમેન્ટ પણ કરી શકો, તમારા પ્રશ્નો પણ પૂછી શકશો અહીંયા. તો આગળ જઈએ હવે મિત્રો, 11મો સવાલ તમારો જે છે એ નીચેમાંથી કયો માત્રામેળ છંદ છે? તો છંદના 2 સવાલ આવ્યા. 2 પ્રશ્નો મિત્રો છંદના એવા હતા કે ઉપર છલ્લા પૂછ્યા. પંક્તિ કે ઓળખાવો, છંદ ઓળખાવો એવું કાંઈ પૂછ્યું નહોતું. તમને ફક્ત અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ કોને કહેવાય જો એ ખબર હોય તો પણ આનો જવાબ આપી શકો. માત્રામેળ છંદ તો અહીંયા દોહરો છે, શિખરીણી છે, મંદાક્રાંતા છે, પૃથ્વી છે. તો આ પૃથ્વી, આ 3 છંદ એવા છે મિત્રો કે જેને અક્ષરમેળ છંદ કહેવાય. પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરીણી,
આ ત્રણેય છંદ મિત્રો અક્ષરમેળ છંદ હતા. હવે મેં કયો અહીંયા નથી લખ્યો છંદ એ જુઓ, એ તમારો જવાબ હતો. જવાબ છે દોહરો. આ દોહરો છે ને એ માત્રામેળ છંદ છે, એમાં માત્રા ગણવાની હોય. જ્યારે શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વીમાં ગણ આવે એમાં લઘુગુરુ કરવાના હોય, અને અક્ષરમેળ છંદ હોય, અક્ષરો ગણીને નક્કી કરાતો છંદ અક્ષરમેળ છંદ. માત્રામેળ છંદમાં માત્રા ગણીને નક્કી કરવામાં આવે કે આ કયો છંદ છે. દોહરો. અહીંયા જવાબ તમારે હતો દોહરો. જુઓ આગળ જઈએ. નેક્સ્ટ 12મો સવાલ, કયા શબ્દની જોડણી ખોટી છે? જો જોડણી વાળો મુદ્દો આવ્યો તો યામિની, નિમંત્રિત, પ્રચલિત અને શૈવલીની. આ ચારેય જેમ કહેવાય કે ઓપ્શન આપ્યા છે એની અંદર 2 જોડણીના નિયમ તમને પૂછ્યા હતા. એક નિયમ હતો ઈની. ઈની પ્રત્યે શબ્દના છેડે ઈની લાગે તો પહેલો હસ્વ હોય ને બીજો દીર્ઘ હોય. આવી ડિઝાઇન આવે. જુઓ ઈનીમાં આમાં 2 શબ્દો હતા, એક યામિની અને એક શૈવલીની. તમને ખબર પડી ગઈ હશે કે ક્યાં ખોટું શું છે. અને બીજો નિયમ પૂછ્યો તો ઈત વાળો. નામના છેડે ઈત આવે તો હસ્વ લખાય. 2 ઈત વાળા અહીંયા શબ્દો હતા. જુઓ નિમંત્રિત હસ્વ આવે એમ કીધું તો જો હસ્વ છે. જો અહીંયા હસ્વ છે. આ બંને જોડણી સાચી હતી. અને ઈનીમાં પહેલો હસ્વ ને બીજો દીર્ઘ. તો જો ઈનીમાં પહેલો હસ્વ ને બીજો દીર્ઘ. આ પણ જોડણી સાચી હતી. તો એનો મતલબ એવો થયો કે આ ત્રણેય જોડણી સાચી છે. ખોટી જોડણી જુઓ અહીંયા શૈવલીની. હકીકતે શૈવલીની જોડણી સાચી લખવી હોય તો લી હસ્વ આવે ને ની દીર્ઘ આવે. આ જોડણી સાચી હતી. એટલે ખોટી જોડણી એમ પૂછ્યું હતું. ખોટી જોડણી કઈ છે? આ ડી વાળો જવાબ શૈવલીની છે. જુઓ આ જોડણી તૈયાર કરી હોય, ફક્ત 2 નિયમ આવડતા હોય ને તો 1 માર્ક મળતો હતો. જુઓ ચાલો આગળ જઈએ. 13મો સવાલ, તન્વી શબ્દની સંધિ છૂટી પાડો. હવે તન્વી શબ્દની સંધિ છૂટી પાડવા માટે મહત્વની વાત કરું, એનો નિયમ ભણવો પડે. અત્યારે હું આખો નિયમ નહીં સમજાવી શકું કારણ કે એ વાર લાગે, પણ તનુ વત્તા ઈ આ જોડણી જ્યાં હોય આ 4 ઓપ્શનમાં એ સાચી છે. અને એવો ઓપ્શન અહીંયા સી માં હતો. જુઓ સી, ઓપ્શન સી, તનુ વત્તા ઈ તન્વી. જુઓ આ જોડણી સાચી હતી. તો આ સંધિમાં આ આપણે જવાબ લઈ લીધો. 14મો સવાલ જોઈએ. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? આ ક્રિયા વિશેષણ નામના મુદ્દાનો સવાલ છે મિત્રો. કયું વિશેષણ દર્શાવે છે? તો કે અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયા. ક્યારે ગયા? તો કે છેલ્લે. પહેલા નો ગયા, વચ્ચે નો ગયા, છેલ્લે ગયા. છેલ્લે ગયા એટલે પહેલા, વચ્ચે ને છેલ્લે, એટલે ક્રમ થયો. શું થયો? ક્રમ થયો. તો અહીંયા જુઓ સ્થળવાચક. તો કે સ્થળવાચક ન આવે, એમાં સ્થળ બતાવવામાં આવે. પરિમાણવાચકમાં છે ને સમય, જથ્થો બતાવવામાં આવે. નિશ્ચયવાચકમાં ચોક્કસતા બતાવવામાં આવે, નક્કી, જરૂર, અવશ્ય એવું. જ્યારે ક્રમ જો અહીંયા છેલ્લે, પહેલા, વચ્ચે ક્રમ બતાવે છે. સીધી વાત હું બોલ્યો ત્યાં જ તમને ખબર પડી ગઈ હતી કે સી ઓપ્શન આવવાનો હતો. જવાબ સી આવે, ક્રમવાચક ક્રિયા વિશેષણ. એટલા એમ કહેવાય કે આ ગુજરાતી વ્યાકરણના મુદ્દા છેલ્લા છે કે હું ફક્ત 5 મિનિટ તમારી સાથે વાત કરું ને તો પણ એ મુદ્દાને આરામથી તમે સમજી શકો. બરાબર, આગળ વધીએ. 15મો સવાલ, પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દ ખાલી જગ્યામાં પૂરો. આમાં કોઈ વ્યાકરણનો મુદ્દો નથી મિત્રો. આ બધું શબ્દ ભંડોળ છે ને એ વાંચનથી તૈયાર થાય. તમારું વાંચન જેટલું સારું હોય એટલો આ જવાબ આવડે. ઘણાને પ્રશ્ન થાય કે શબ્દ ભંડોળ આ બધું પૂછે છે તો અમારા વાંચનમાં તો આવું આવતું જ નથી, તો આ લાવે છે ક્યાંથી? ગુજરાતી ભાષામાં અઢળક શબ્દ ભંડોળ છે મિત્રો. વાંચવાથી જ તૈયારી થાય, બાકી એનો કોઈ વિકલ્પ નથી. વાંચો અને તૈયારી કરો અને માર્ક મળે. તો અહીંયા એક કહેવત આપી છે, કાળ જાય ને ખાલી જગ્યા રહે. હવે એ ખાલી જગ્યામાં કયો શબ્દ આવે? એ ઝાડ, બી કહેણી, સી વેણી કે ડી ફાળ. જો તમે આ કહેવત વાંચી હોય તો જ તમને ટૂંકમાં ખબર પડે કે અહીંયા લખવાનું શું છે. અહીંયા કહેણી આવે, કહેણી. જો કાળ જાય એટલે કે મૃત્યુ થઈ જાય, પણ જે એમ કહેવાય કે જે બોલચાલ છે, આપણા શબ્દો છે એ અમર થઈ જાય, એ તો એમનામ જ રહે. એટલે કહેણી એટલે શબ્દો. કાળ જાય ને કહેણી રહે. જેમ મોરના ઈંડા પછી આગળનું તમને ખબર જ હોય કે ચિતરવા ન પડે. જો મોરના ઈંડા ચિતરવા ન પડે, એ કેમ ખબર પડી? કે તો કે રોજબરોજમાં એ કહેવત આપણી ઢળેલી છે, પ્રચલિત છે, એટલે આપણને ખબર હોય જ. તે કૂવામાં હોય તો ખાલી જગ્યા મૂકી હોય, કે કૂવામાં હોય તો ખાલી જગ્યા આવે, તો આપણને ખબર હોય હવાડામાં આવે. એમ આ કહેવત હતી. તો ક્લિયર? હવે આ એટલા સવાલ સાથે 16મો સવાલ જુઓ. આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. આ વિરામ ચિહ્નોનો આ સવાલ છે. વિરામ ચિહ્નમાં ઘણા આવે, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પછી અવતરણ ચિહ્ન, એવા બધા એમ કહેવાય કે વિરામ ચિહ્નો આવે. પણ એક વાક્ય એક તમને આપ્યું છે, વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે હકીકતે જો તમારે આને જો મૂકવા હોય તો અહીંયા 2 ટપકા મૂકવા પડે. આ 2 ટપકા મૂકો ને પછી જે વિગત આપી હોય ને એને ગુરુ વિરામ કહેવાય. 2 ટપકા છે એને ગુરુ વિરામ કહેવાય. વર્ણ 4 છે
બ્રાહ્મણ, તો પછી બીજું નામ આપ્યું છે, હવે બીજું નામ આપ્યું છે તો અલ્પ વિરામ આવવું જોઈએ. ક્ષત્રિય, બરાબર, વૈશ્ય, શૂદ્ર અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આવા પ્રકારનું જો વાક્ય ક્યાંય હોય આવી રીતના એમ કહેવાય કે વિરામ ચિહ્નો મૂકવા પડે. તો હવે ક્યાં છે એ જોઈ લઈએ. ચાલો, આવી રીતે ક્યાં ક્યાં મૂક્યા છે. તો હવે તમે જોશો કે વાક્ય અહીંયા આવી રીતે આપ્યું છે, તો અહીંયા તમારે આ રીતે ન મૂકવું હોય અલ્પવિરામ, તો અહીંયા અને પણ મૂકીને તમે અલ્પવિરામ ન મૂકો. વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો હવે તમારે અલ્પવિરામ નહીં મૂકવાનું. તો આવું વાક્ય ક્યાં? તો અહીંયા પહેલા તો એક વાત તમને સ્પષ્ટ થઈ ગઈ હશે કે વર્ણ 4 છે પછી ગુરુ વિરામ આવે. તો અહીંયા 4 વિકલ્પ જુઓ તો ક્યાં ગુરુ વિરામ છે? અહીંયા છે ને ગુરુ વિરામ નથી, આને અર્ધ વિરામ કહેવાય. અહીંયા વચ્ચે મૂક્યું છે ને જે વિરામ ચિહ્ન એને અર્ધ વિરામ કહેવાય. અહીંયા અલ્પ વિરામ મૂક્યું છે, અલ્પ વિરામ. આ વિરામ ચિહ્ન ગુરુ વિરામ મૂક્યો છે, એમાં વિગત બતાવવાની હોય ને ત્યારે ગુરુ વિરામ મુકાય. અહીંયા તો કે લઘુ રેખા મૂકી છે, લઘુ રેખા ન આવે, બે શબ્દ વચ્ચેનો ભેદ બતાવવો હોય તો લઘુ રેખા આવે. તો અહીંયા ગુરુ વિરામ એક જ જગ્યાએ છે. કાંઈ ન જુઓ ને તોય તમને જવાબ મળી જતો. તો કે આપણો જવાબ એ છે, એ જવાબ. પણ એક વાતની આપણને ખબર પડે તો કહી શકો કે આ 4 વિકલ્પમાંથી આ વિકલ્પ આવે છે. થોડું ઘણું પણ વાંચ્યું હોય તો આરામથી આ કહી શકો કે અહીંયા આ જવાબ આવે. જવાબ એ હતો વિરામ ચિહ્નોમાં મિત્રો વર્ણ 4 છે, ગુરુ વિરામ આવે, બ્રાહ્મણ અલ્પવિરામ, ક્ષત્રિય અલ્પવિરામ, વૈશ્ય અને શૂદ્ર. હવે અહીંયા કેમ અલ્પવિરામ ન મૂક્યો હતો કે અને મૂકી દીધો ને એટલે, અને છેલ્લે પૂર્ણ વિરામ. છેલ્લે પૂર્ણ વિરામ ન હોય તો પણ ભૂલ કહેવાય. તો આ ધ્યાન રાખશું 16માં એ. નેક્સ્ટ આગળ જઈએ 17મો સવાલ. નીચેનામાંથી કયું વિધાન નિપાત વાળું નથી તે જણાવો. નિપાતનો સવાલ પૂછાયો મિત્રો કે નિપાત વાળું વાક્ય ન હોય કહો તો પહેલું વાક્ય એ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. તો અહીંયા નિપાત છે, જુઓ જ નિપાત છે એટલે જ નિપાત વાળું વાક્ય થયું. આપણે તો નથી તે શોધવાનું છે. તો બી આજે તો આપણે છીએ નસીબદાર, કાલની વાત કાલે. તો આ જે તો આ તો નિપાત છે. જુઓ સીમા જાઓ, અરુણા અને નીરા પણ સાથે આવવાના છે. તો અરુણા અને નીરા અને બીજા તો આવશે પણ એ પણ સાથે આવશે. તો આ પણ એ નિપાત હતો. એમાં બીમાં ને સીમાં નિપાત મળ્યો છે, ક્યાંક ડીમાં નથી મળતો ને, જોઈ લઈએ. ચાલો, હું તમારે બંગલે ક્યારેક આવીશ. આમાં ક્યાંય નિપાત નથી મિત્રો. આ નિપાત વગરનું વાક્ય ડી હતું, હું તમારે બંગલે ક્યારેક આવીશ. બાકી જ, પણ અને તો આ ત્રણેય નિપાત વાળા વાક્યો હતા. આપણને પ્રશ્ન પૂછ્યો તો નિપાત વગરનું વાક્ય ડી. જુઓ તો ઓકે. હવે 18મો સવાલ. નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સમાનાર્થી નથી? જો નથી એમ પૂછ્યું છે એમ નહીં. તો દિવસના સમાનાર્થીમાં દિન, હા આવે. વાસર, તો કે એ આવે. અહન, તો કે એ આવે. કોણ નો આવે? તો કે વસુ. આ વસુ છે એનો આવે, કારણ કે વસુનો અર્થ દિવસ એવો થતો નથી. વસુનો અર્થ સોનું પણ થાય. જોજો આ ખાસ ધ્યાન રાખજો ને. વસુધા હોય તો પૃથ્વી એવો પણ અર્થ થઈ શકે. તો અહીંયા 3 શબ્દનો સમાનાર્થી દિવસનો દિન, વાસર અને અહન આવે. તો અહીંયા જવાબ કયો હતો? તો કે વસુ, એ જે એમ કહેવાય કે સમાનાર્થીનો તો દિવસનો. ચાલો, તો આ વાત કરી. આ સાથે એક બીજી વાત મિત્રો, હમણાં મેં તમને એક ફ્રી સેવાની વાત કરી. ફ્રી સેવા ગુજરાતી લાઈવ બેચ હતી મિત્રો. એવી જ રીતે ગણિત. અત્યારે તમને ખબર છે કે ગણિતમાં ઘણાને મુશ્કેલી પડતી હોય છે. તો એક સરળ શૈલીમાં તમને સમજાય એવી રીતે પાયાથી સમજ મેળવવી હોય તો ફ્રી પ્રેક્ટિસ તમારે કરવી હોય તો લાઈવ. જો મિત્રો લાઈવ ગણિતની બેચ આજે જ તમે વેબનગર એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ફ્રીમાં લાઈવ બેચમાં જોડાવ મિત્રો. ફ્રીમાં છે. કવાડ સર દ્વારા આખી જ તમને આ ગણિતની એમ કહેવાય કે દરેક રીત સમજાવવાના છે. ફ્રીમાં છે મિત્રો આ આખી બેચ. પણ તમારે વેબનગર એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવી અને અંદર જશો એટલે તમારે અંદર વિગત આપી છે. એમાં ગણિતની જે બેચ છે એમાં તમે લિંક ઉપર જશો એટલે એમાં તમે જોડાઈ જશો અને એનો તમને આખો એમ કહેવાય કે ટાઈમ ટેબલ તે વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમને આપ્યું છે એપ્લિકેશનની અંદર. એમાં ટાઈમ ટેબલમાં તમે જોશો કે ક્યારે આ એમ કહેવાય કે એનો સમય છે. આવતીકાલથી જ મિત્રો આ બેચ શરૂ થાય છે. તો આ મહત્વની વાત, કહેવાનો અર્થ એવો છે કે આ બેચ તમને ઘણું કામ અપાવી શકે, અથવા તો એમ કહી શકાય કે તમને પરીક્ષામાં એક સારું પરફોર્મન્સ અપાવી શકે. તો આજે જેમ એમ કહેવાય કે પરીક્ષા હતી ને એનું સોલ્યુશન આપણે કર્યું, તો એની જો અગાઉથી આપણે આવી તૈયારી રાખી હોય તો વાંધો આવે નહીં. તો હવે 19મા સવાલમાં જઈએ મિત્રો. 19મો સવાલ હતો, અહીં આપેલા 4 શબ્દોનો શબ્દકોશમાં આવતા ક્રમમાં નિયમિત ક્રમાનુસાર ગોઠવા. શબ્દકોશ પ્રમાણે શબ્દોને ગોઠવવા. તો એમાં કક્કાવારી હોય છે, બારાક્ષરી ક્રમ હોય છે, પણ કઈ રીતે ગોઠવવા? અહીંયા શબ્દો કયા આપ્યા છે? તો કે પરિમલ, પરિગ, પરિષદ, પરિસર. હવે તમે જોશો કે આ બધા શબ્દમાં પરી શબ્દ છે સરખો છે. જુઓ શરૂઆતમાં. હવે
પછી જોશો તો અહીંયા મ છે, અહીંયા ઘ છે, અહીંયા ફાડી સ છે અને આ સસલાનો સ છે. હવે એને તમે કક્કાવારી પ્રમાણે ગોઠવી દો એટલે તમારો જવાબ બની ગયો. હવે મ, ઘ, ષટકોણનો સ અને સસલાનો સ, એમાંથી પહેલો કયો આવશે તો કે ઘ આવે, ઘરનો ઘ. તો એનો પરિઘનો શબ્દક્રમ કયો છે તો કે 2. તો 2 નંબરનો જે શબ્દ છે એ શબ્દકોશ પ્રમાણે આ ચારેયમાં પહેલો આવે. તો હવે તમે એટલું જોઈ લો ફક્ત કે આ નીચે આપેલા વિકલ્પોમાં 2 નંબર ક્યાં પહેલા લખ્યું છે. તો એમાં જુઓ તો કે એમાં નથી લખ્યું. જુઓ એટલે સીધી ચોકડી પડી ગઈ. લોજિક લડાવો મિત્રો. જો તમને શબ્દકોશ પ્રમાણેનો ક્રમ ખબર હોય તો એટલી સેકન્ડો જ થાય મિત્રો, મિનિટોય ન થાય. આ તો હું સમજાવું છું એટલે મિનિટ જેવો સમય થઈ જાય છે, બાકી તો સેકન્ડોનું જ કામ છે. જુઓ અહીંયા 4 નંબર પહેલા આપ્યો છે એટલે અહીંયા ચોકડી મારી દો. અહીંયા ડી સી માં જુઓ 2 છે, હા, પણ ડી માં ક્યાંક નથી, જોઈ લો તો કે અહીંયા તો 3 છે. મળી ગયો જવાબ. રિજેક્ટ કરતા કરતા સિલેક્ટ થઈ ગયો જવાબ. જુઓ હવે કાંઈ તમારે વધારે વિચારવાની જરૂર નથી. આ 2 નંબરનો પહેલા આવતો તો, 1 નંબરનો બીજો અને આ 3 નંબરનો 3 અને આ પરિસર ચોથો આવવાનો હતો. આ ક્રમ હતો. મળી ગયો જુઓ તરત જ. તમે ફક્ત પહેલો શબ્દ શોધી કાઢ્યો એટલે બધા જ એમ કહેવાય કે ક્રમ આપોઆપ મળી ગયા. તો જુઓ આવા શબ્દકોશ ક્રમથી લઈને બધી બાબતો સમજાવો એ વ્યવસ્થિત, તો તમારે ચિંતા રહે નહીં. તો હવે આગળ જઈએ. 20મો સવાલ. અત્યંત દીનપણે શરણે જવું રૂઢિપ્રયોગ છે મિત્રો, વાંચનથી તૈયાર થાય. આવો અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય છે? અત્યંત દીનપણે શરણે જવું. જુઓ તો નેવાના પાણી મોભે ચડવા, એ. બી નાક લીટી તાણવી, સી નાના મોએ મોટી વાત, કે ડી નસીબનું પાંદડું ફરવું. અત્યંત દીનપણે શરણે જવું એટલે કોઈના એમ કહેવાય કે આધાર વિહોણા થઈ જવું, એમ કહેવાય કે સાવ એમ કહેવાય કે બિચારા થઈ જવું એવા અર્થમાં. તો અહીંયા નાક લીટી તાણવી મિત્રો, આ નાક લીટી તાણવી એટલે અત્યંત દીનપણે શરણે જવું એવો અર્થ થાય. અહીંયા સાચો જવાબ બી હતો, નાક લીટી તાણવી. નહીં કે નાના મોએ મોટી વાત, નેવાના પાણી મોભે ચડવા કે નસીબનું પાંદડું ફરવું, એ એકે આવશે નહીં. તો આ શબ્દ ભંડોળનો રૂઢિપ્રયોગનો આ સવાલ હતો મિત્રો. તો આ સાથે મિત્રો તમારું ગુજરાતી આજનું જેમ કહેવાય કે આ GSRTC પરીક્ષાની અંદર હતું એનું તમને સોલ્યુશન મળ્યું. ચોક્કસ તમે જોઈ લેજો, તમારા પેપર સાથે સરખાવી જોજો કેટલા જવાબો સાચા છે, કેટલા જવાબ આપણા આજુબાજુમાં પહોંચ્યા છે, શું કામ આવું થયું છે એનું તેમ કહેવાય કે એક એનાલિસિસ કરજો તો વધારે તમને મજા આવશે. તો મિત્રો તમને આ સોલ્યુશન વ્યવસ્થિત મળી ગયું હશે એવી અપેક્ષા રાખું છું. ફરી પાછા આપણે ભેગા થશું, ત્યાં સુધી વિરામ આપો. આભાર.